આવી સરસ કથા ચાલતી હતી, નાનો દાખલો યાદ આવ્યો એટલે રામભાઈ કહું કે આવી એક કથા ચાલતી હતી. એમાં એક મુસ્લિમ છોકરો, હવે એને કથા સાથે સાહેબ કઈ લેના દેના નહોતા. એને તો એટલું જ હતું, કથા બપોરે પૂરી થાય તો અહીંયા હરિહર મળતું હોય અને પોતાને બિચારાને ભૂખ લાગેલી અને પોતાની પાસે કોઈ વ્યવસ્થા નહીં, કોઈ કામ ધંધો આપેલો નહીં, સમાજથી થોડો કંટાળી ગયેલો માણસ અને કથામાં આવીને છેલ્લે બેઠો. કથા કોની હતી નામ ભૂલી ગયો છું, વ્યાસપીઠ ઉપર. આ કોઈ દાખલો નથી, સત્ય ઘટના છે. વ્યાસપીઠ એક મહાન સંત એ કથા કહી રહ્યા હતા અને એમાં એના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે ભગવાન છે એ બહુ દયાળુ છે, મારો રામ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. આવું વ્યાસપીઠ ઉપર બોલાણું છે. મારો રામ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી, જગાડે બધાને ભૂખ્યા, પણ મારો રામ છે એ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી, એ તો હુતાને જગાડીને આપે છે. હવે આ છોકરાને ત્યાં પીન ચોટી ગઈ કે રામ જો હુતાને જગાડીને આપતો હોય, મને લાગી છે ભૂખ આવ્યો તો ખાવા, પણ આજ અખતરો કરવો છે કે આ રામ હુતા જગાડીને ખવડાવે કે નહીં. આજ એવી જગ્યાએ હતાઈને હુઈ જાવ, ભલે હજી મારે આખી રાત ભૂખ્યું રહેવું પડે, પણ કાલ સવાર સુધીમાં જો કોઈ હુતા જગાડીને મને જો ભગવાન ન ખવડાવે તો કાલ અહીંયા વ્યાસપીઠે આવીને બાપુની દાઢી પકડીને હેઠો ઉતારવા છે, જે સંત બોલતા હતા. આજે કાલ તોડી નાખો. આવા નવા ગલોંદા મારો છો ને સમાજને ભોળવો છો. એ માણસ જ્યાં ઉઠી ગયો કથામાંથી અને સાહેબ કહેવાય જો 8 ગામનો સીમાડો હતો, ત્યાં ઘેઘુર વડલો હતો. એ વડલાનું નામ હતું વહીવટીયો વડલો, ચોર વડલો. ચોર વડલો એ માટે નામ પડેલું કે એક તો એ 8 ગામનો તરફેટો હતો, ત્યાં કોઈ દિવસે માણસ એમ કહેવાય કે જોવા ન મળે, રાતે તો ક્યાંથી જાય. એક વટે માર્ગુ કોઈ સાથે સંઘ નીકળ્યો હોય અથવા તો જાન નીકળી હોય, એ જાને એમ કહેવાય દિવસે ત્યાં ઉતારો કરતા, બાકીના રાતે ચોર ચોર્યું કરી અને વડલે ભેગા થતા, ત્યાં ભાગ પાડતા. એટલે નામ વહીવટીયો વડલો પડી ગયેલું, ચોર વડલો નામ પડી ગયેલું. બહુ જૂનો વડલો હતો. એટલી બધી ડાળું ફેલાયેલી હતી એટલે થળિયાની માથે જે ડાળું આમ નોખી પડે એ થળિયા માથે સાહેબ 8-10 જણા બેસી શકીએ ને એવડું મોટું થળિયું હતું. એટલે એ થળિયા માથે જઈને છોકરો, મુસ્લિમ છોકરો ત્યાં સુઈ ગયો. હવે ઘટના એવી ઘટેલી, દિવસે ત્યાં એક જાન જોતો ઢાળા કરેલા, બપોરે એક જાન ત્યાં જમેલી. એ જમી અને જાન જે ગામમાં પણવા જવું હતું એ રાતે જાન ત્યાં પોગી અને રાતે વરરાજો જ્યાં માયરે આવ્યો અને ફેરા ચાલુ કર્યા. હવે હું થયું વરરાજાને મારો રામ જાણે. પછી વાનો વધારે ખવાઈ ગયો હોય કે આમાં વાનાની કેટલાને ખબર છે. એક વરરાજાને વાનો ખવડાવતા 2 જણાએ ઉત્સાહ કર્યો. આના ઉપરલી ખબર પડે કે માણસ પાસે રૂપિયો આવ્યો પણ પ્રેમ ઘટી ગયો. નગર ગામડામાં સાહેબ કોઈના દીકરાના લગ્ન હોય ને એટલે આડો પાડો હોય ને સંબંધી એને જમવા લઈ જાય, એને કહેતા વાનો ખાવા લાવ્યા. ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવે છોકરા હાટું ને, હારે વળી એક જણો મારી જેવો મફત બેસી ગયો હોય. હા, એની પ્રક્રિયા તમને કહું. એને જમાડે અને પછી એ બધી બાયો પછી આડો પાડોની બાયો ભેગી થાય, ઢોલીને બોલાવે અને વરરાજાને ગાતા ગાતા ગીત ગાતા ગાતા ઢોલ વગાડતા વગાડતા ઘેરે મૂકવા આવે. સાહેબ એ 5-7 દિવસ થાય ને તો એ વરરાજો આખા ગામમાં જમી લીધો હોય અને એના હાથમાં નાળિયેર આપે, માથે સાડી કે એવું કપડું રાખે, બાયું આમ પકડીને હાલી જતી હોય અને આના એક હાથમાં નાળિયેર હોય ને એક હાથમાં આમ તલવાર હોય. તલવારની પીસીએથી એમ કહેવાય કે એને પાછું ઓલું કપડું ઊંચું રાખ્યું હોય, એને પહ ભર્યો કહેવાય. અને પહના ગીત હતા. હા બેનું, હા, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને કોણે તારો પહ ભર્યો. એ વાનો નો ખવડાવ હોય ને એ પહમાં રૂપિયાના હાથમાં નાળિયેરની હેઠે રૂપિયા મૂકી દે. તેથી તો રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા મૂકે તો વરનો બાપ કૂદવા મળતો. 5 રૂપિયા વરો હદરી જાય. હે, આ પહ ભરતા એટલે વરરાજાને આવું કઈક ખવાઈ ગયેલું કઈક, એમાં એને કઈક આકળી ચડી, જે કઈ થયું. પણ ટૂંકમાં વરરાજો એમ કહેવાય કે સાલું ફેરે માંડવામાં પડી ગયો. એટલે ત્યારે થોડું ઘણું માણસો વધારે અંધશ્રદ્ધામાં માનતા હતા એટલે હતું તો સાચું જ. એટલે તરત ભરતભાઈ રાવળ જેવાને બોલાવ્યા અને સાહેબ ડાક છોડી. આ ઘટના ઘટી છે, દાખલો નથી દેતો સાહેબ. ભૂવા આવ્યો
અને ડાકની દાંડી મારી કોણ છો હાલ ઉભી થા હાલ વરરાજો ધૂણ્યો ખમા ખમા કોણ છો અમે 9 ઘરા સહી એક નથી 9 ઘરા સહી ક્યાંથી આવ્યા વડલેથી અહીંયા હું તમારા બાપનું ડાયટું ભવાય મજબૂત વાળો કે અમારે કાંઈ ડાયટું નથી તમે આખી જાન જમ્યા અમને ન જમાડ્યા તમારે જમવું છે કે હા વરરાજા માથેલી રામભાઈ 9 થાળીઓ ઉતારી તૈયાર કરી અને 9 થાળીઓ તૈયાર કરીને 15 જણાને મોકલાક જાવ રાતે વડલે મૂકી આવો એ વડલા હેઠે થાળીઓ મૂકી આવ્યા ઓલો ઉપર હૂતો છે હવે સાંભળજો સત્ય ઘટના છે આ ઓલા થાળીઓ મૂકીને પછી તો મુઠ્ઠીઓ જ વાળવાની ઓચ્યું ન્યા અને એ 9 ઘરાની થાળીઓ દેવા ગયા હતા એટલે પાછું વાળું જોવાય નહીં અમારે એક ભવા હતા બહુ મોટી ઉંમરના ને બેઠા હોય એટલે અમે એની પાસે અમે તેથી નાના એટલે અમે એની ખડકીમાં ગળે ને તેને ખબર પડી જાય કોઈક જોવરાવા વાળો આવ્યો એટલે અમને અગાઉ મળે પૂછો છોકરા હું ખાવું અમે કે શીરો એટલે તરત દાણા જોઈને એમ કહી દે કે કાલે દિયાથમી જાય આરતી તાણું ચાલુ થઈ જાય એટલે 2 કાહાની તાહળીઓ ભરી અને શમશાને શીરો મૂકી આવી છે અમે શમશાનની વાહે નેરામાં અમે વાટે બેઠા હોય બાપ ના હા જરાય ખોટું હોય ઓલો શમશાનમાં આમ લીટો કરે ગોળ એમાં 2 તાહળીઓ મૂકે અને પાછા અમારે ભવા એમ કહેતા કે એ તાહળીઓ મૂકી અને રોડે સડીને ત્યાં સુધી પાછું વાળું ન જોતો અને રોડે સડીને પાછું વાળું જોજે જો ત્યાં તાહળીઓ ન હોય તો માની લેજે તારું કારણ ગયું અને અમે હડપ દિન જે તાહળીઓ લઈ લેતા અને નેરામ બેઠા બેઠા શીરો ખાઈને ઓલાનો એમ થઈ જાય કે લઈ જાઓ ભૂતળા લઈ જા ભૂતળા બહુ મજા આવતી પેંડાય બહુ ખાતા એમ અમારો ભૂરો તો હજી એટલું ખાય આ ભૂરો અમારી ભેગો એક દી અમે શમશાન રિપેર કરતા હતા ને રામભાઈ તો 150 નાળિયેર ઉતારના ને એવા બધા મળ્યા તે અમે તડક્યો હતો તે તોય બધા નાળિયેર વધેર્યા અને 2 ઘડા નાળિયેરના પાણીના ભરાણા પણ બહુ ઉના ગરમ હતું એટલે એ ઘડા તરત ગામમાં જે સોડાના ને એના ફ્રીજ હોય ને એમાં મૂકી આવ્યા અને અહીંયા અમે ટ્રેક્ટરથી રિપેર કામ હાલતા હતા શેષું કાઢી એમાં હાકર નાખી 2 કિલો રોડે ઉભા રહ્યા પ્રસાદી દેતા ગયા વાહનવાળા પ્રસાદ ખાતા ગયા 5-5 રૂપિયા દેતા ગયા અમારે ટ્રેક્ટરના ડીઝલના થઈ ગયા અને ત્યાં અમારું ઓલું જે ગાગીરમાં જે પાણી મૂક્યા હતા ને એ ટાઢા બોળ થઈ ગયા ને એ પછી જે અમે પીધા આ શ્રદ્ધા છે રામભાઈ એક જ મિનિટ પેલા પ્રસંગ પૂરો કરી લઉં ઓલા થાળીઓ મૂકીને રામભાઈ વયા ગયા એ જ્યાં થાળીઓ મૂકીને ગયા ત્યાં ચોર આવ્યા ત્યાં ખાતર પાડવા ગયા હશે ભાગ પાડવા ત્યાં આવ્યા ત્યાં જ આવ્યા તો થાળીઓ તૈયાર જોઈ એ કે ભાઈ આજ તો વાડ્યું ઠેકીને થાકી ગયા હતા દોડીને એમાં જો કોકને આ જાનની થાળીઓ પડી લાગે આ જમવાનું મળી ગયું એટલે ચોરનો નાયક બોલ્યો જોજો કોકે દવા ઝીકી દીધી છે ગોટો વળી જાવ ગમે ને ગમે ખાઈ નહીં લેવાનું છાપડા તો ઓલે જોયું ને તો હજી દાળ ને શાક હજી હહેકા હતા થોડાક ગરમ હતા એ કે કોક હમણાં જ મૂકીને ગયેલું છે નક્કી કોકે ખાલી દગો જ કરેલો છે તાજું જ છે ગરમ છે જોજે એટલે એમ કોક હશે બચ્ચું કરીને તો ઓલો ઝાડ માથે નળો દેખાણો વડલા માથે ઓલો હુઈ ગયેલો એ રહ્યો કે અહીંયા ઉતારો હેઠો ઉતરે એ કે ભાઈ મને હુવાય હેઠો ઉતાર એટલે ભાઈ હુવા ગયો ને હેઠો ઉતાર અને ઓલા 7-8 જણા હતા 8 જણા હતા હાલો ને 8 જણા હતા ચોર હેઠો ઉતાર્યો બેહાડ્યો થાળીઓ મૂકીને હતાઈ ગયો હાલ ખા બધાય માલી થોડું ખા ઓલો કે પણ ભાઈ મને ભૂખ નથી ખા ને આગળ ગોબો ઉપાડી લેવું સાહેબ ભીહ દઈ અને 9 થાળી માલી થોડું ખવરાયું કોને 9 માને 8 જણાએ પછી ઘણું ખવાઈ ગયું પછી કીધું હવે ખવરાય એના બાપ ના હવે મારથી નહીં હાલે થોડાક ભાત ખાધા પાણી પાયું અડધો કલાક બેઠા આ ફરતા અડધો કલાક પછી રામબાપુ પૂછ્યું એને કે તને કઈ થાય તે ખાધું પછી તને કઈ થાય હા મને થાય શું થાય કે હવારે જઈને વ્યાસપીઠે જઈને પગ પકડી લેવાનું મન થાય છે
અને હું મુસલમાનનો છોકરો મેં રામ ઉપર એટલો ભરોસો મૂક્યો હતો કે રામ કોઈને ભૂખ્યા હોવા નથી દેતો, તો હું તો હોઈ ગયો હતો ને તમે મને જગાડીને ખવડાવ્યું. કોણ થાળીઓ મૂકી ગયો મારો રામ જાણે. પણ એક આજ મુસલમાનના દીકરાને ખબર પડી ગઈ કે રામ કોઈને ભૂખ્યા હોવડાવતા નથી ને તમે હિન્દુના દીકરાથી ચોરીઓ કરો છો. કહેવા ગયો સાહેબ 8 ચોર અને 9મો આ માણસ. એમ કહેવાય સવારમાં 9:30 વાગે જ્યાં કથા ચાલુ થઈ અને સંતના પગમાં લાકડી પડે એમ પડી ગયા ને એટલું કીધું બાબાજી અમને કંઠી બાંધો, મારે તમારું શિષ્ય થવું છે. અને સાહેબ એને કંઠી બાંધી અને પછી પહેલો જ દુહો લખાણો કે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કાજ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. મારો કહેવાનો અર્થ બીજો કોઈ નહોતો, મુસ્લિમ છોકરો દાસ મલુકા પોતે હતો. આ લાગી જાય પીન તો જ આ ઉધાર છે મારો ને તમારો. બાકી તો ન થાય તો ન જ થાય ઠેઠું.